ભાવનગર શહેરમાં ટેકરી ચોક નજીક મહિલાની હત્યા સોનીબેન હિંમતભાઈ રાઠોડ નામની મહિલાની હત્યા કરાઈ છે। લગ્નના દિવસે જ યુવાને ભાવિ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી। પ્રેમી સાજન બારૈયા નામના યુવાને કરી હતી પ્રેમિકાની હત્યા। 6 માસ અગાઉ બંને પ્રેમ લગ્ન કર્યા હતા, જેમાં પરિવાર દ્વારા પ્રેમ લગ્નને કાયદેસર બનાવવામાં આજે લગ્ન ગોઠવ્યા હતા, પરંતુ ચોરીના 4 ફેરા ફરે પૂર્વે જ યુવાને પત્નીની હત્યા કરી દીધી હતી। બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। સાથે હિરેન ભાયાણી, ભાવનગર। શેરી નંબર 10 આ વિસ્તાર જે છે પ્રભુદાસ તળાવથી ઓળખાય છે, જેમાં સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયા ઘણા સમયથી સાથે રહેતા હતા અને ગઈકાલે આ સોનીબેન રાઠોડની પીઠીની વિધિ અને આજે આ સાજણ બારૈયા સાથે એના લગ્ન થવાના હતા। આજે વહેલી સવારે આજ સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી, જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે। જેના હિસાબે આપણે ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે। ગંગાજળિયા ડી સ્ટાફની એક ટીમ બનાવી અને આ કામનો સાજણ બારૈયા જે છે આરોપી એને વહેલી તકે પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। બંને પહેલા કોઈ રિલેશનમાં હતા કે સાજણનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આ જે સોનીબેન રાઠોડ અને આ સાજણ બારૈયા છે છેલ્લા 1-1.5 વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા, પરંતુ વહેલી સવારે પાનેતર તથા પૈસાની મેટરે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે। સાજણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો? સાજણનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ખૂનની કોશિશ, લૂંટ તથા શરીર સંબંધી ઘણા ગુના દાખલ થયેલા છે।